સપના અનેક હતા મારા. નાવલીને ચોખ્ખી કરવી મારું સ્વપ્ન હતું. નદી છે ને એ માં છે. દુનિયાની સંસ્કૃતિઓ માનવ જાત છે ને એ નદીઓના કાંઠા ઉપર પલી છે. મારે બંગલા નથી બાંધવા ત્યાં કાંઠે, ન મારું કોઈ મકાન છે. સાંભળ્યું તમે? ગજબ બેઇજ્જતી કરવા દી ખુદ કી. સૌને જય સંવિધાન. કાયદાની કલમ પ્રમાણે લોક સેવક કહેવાતા કસવાળા શું કરે છે અને શું બોલે છે? કેમ આ ભાઈને માને યાદ કરવી પડી? નાવલીમાં કરવું પડ્યું? કાંઈ ભૂલ થઈ ગઈ? કાંઈ ખોટું કામ કર્યું કે જેથી મા પાછળ સંતાવવું પડે છે? મા પાછળ ત્યારે જ સંતાવવું પડે જ્યારે કાંઈક ભૂલ થઈ ગઈ હોય કે ખોટું કામ કર્યું હોય. આ ભાઈએ બંગલો તો બંધાવી દીધો, એ પણ નાવલીના કાંઠા ઉપર. આજુબાજુવાળાઓના રસ્તાને બંધ કરીને, ગરીબ સાધુ પરિવારનું ફળિયું કાપીને, પોતાના બંગલાને ચાલવાનો રસ્તો ટૂંકો પડતો હતો એટલે સામે રહેતા 2 બ્રાહ્મણ પરિવારોને નોટિસો આપીને એમાંથી એક એવા બ્રાહ્મણ મારી મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દીધા. એ પણ હજી ઓછું પડતું હોય અને હજી સંતોષ ન હોય એટલે જેમ ખેતરોમાં આડોશ પડોશના ખેતરોના એક ખેડૂત મારું કરનારો હોય અને બાજુના ખેતરના જેમ શેઢા ખોતરે, એમ દિવાળી વખતે આ મારી મિલકતોની લાઈનમાં આ ભાઈએ પોતાની કારના કાફલાઓને ફરીથી ગોઠવી અને બધું બ્લોક કરી દીધું મને સંદેશો આપવા માટે. ઉપરાંત હમણાં તાજેતરમાં આ મારી મિલકતો ખુલ્લી હોવાથી રક્ષણ માટે મેં મારી હદમાં કાંટાઓ રાખ્યા હતા. એ કાંટાઓ પણ પોતાના માણસો પાસે ચોરાવી લીધા. બોલો, પોતાનો રસ્તો ટૂંકો પડતો હતો ચાલવા માટે એટલે રસ્તામાં આવતા એક વૃક્ષને બુલડોઝર દ્વારા ક્રૂર રીતે નિકંદન કરીને કાઢી નાખ્યું. સાંભળવામાં આવ્યું છે કે દિવાળી વખતે આ જ સોસાયટીનું એક બીજું મકાન પણ આ ભાઈએ ખરીદી લીધું છે. આજુબાજુ આ સોસાયટીના પોતાના વિસ્તારના બધા રસ્તાઓ ફટાફટ તાત્કાલિક બનાવી દીધા. પોતાને ચાલવા માટે જૈન બોર્ડિંગથી માંડી ઇન્દિરા વસાહત સુધીના રસ્તામાં સ્ટ્રીટ લાઇટો એવી રીતે ગોઠવી કે ક્યાંક 15 પગલાં ઉપર બીજો થાંભલો આવે છે એટલે જળહળાટ થાય છે. રાત્રે અહીંથી નીકળતા વાહનોને પોતાની લાઇટ કરવી પડતી નથી. હવે નાવલી માતાની વાત કરીએ. નાવલી માતાના કિનારેના મહુવા રોડ ઉપરના રસ્તા ઉપર રોજીરોટી કમાનારાઓને બુલડોઝર ફેરવી દીધા. આજ નદી માતાના કિનારાની બજારોના બધી દુકાનોના ગ્રાહકોને ચડવા માટેના ઓટા પગથિયાઓ તોડી નાખ્યા, દુકાનને બતાવતા બોર્ડ તોડી નાખ્યા અને બિલકુલ નાવલી નદીના કાંઠા ઉપર વર્ષોથી પોતાની રોજીરોટી કમાતા પાલાવાળાઓ એમને નોટિસ ફટકારી દીધી અને એ બધાને હટાવી દેવાની કાર્યવાહી ચાલુ કરી દીધી. આ બધી તમને મેં નાવલી માતાના કિનારે સૌથી વધુ ભીડભાડવાળી, ખરીદીવાળી, લોકોની ચહલ પહલવાળી બજારોની વાત કરી, કાંઠાના માણસોની વાત કરી. એટલે આ બધા તમામ ગરીબોની હાઈની ભૂતાવળ શું આ ભાઈને ઊંઘવા નથી દેતી કે નાવલીમાં યાદ આવ્યા? જેમને હજી પણ આવું કહેવું કાંઈક, કરવું કાંઈક એવા આ ભાઈ અને એમના મળતિયાઓમાં વિશ્વાસ હોય તો આ બધી બાબતોના મેં ખુલ્લા પાડેલા બધા પુરાવાઓ ફરીથી જોઈ લેવા અને
હજી કાંઈ જો બાકી લાગતું હોય તો મેં આ બતાવેલી તમામ જગ્યાએ રૂબરૂ આંટો મારી અને ખાતરી કરી લેવી. અને જ્યારે તમે બટન દબાવવા જવાના છો ત્યારે આ બધું સમજીને અને આ 2-3 લોકોના મળતિયાઓના વિકાસને માટે મત આપો છો કે પોતાના અને સાવરકુંડલા લીલિયાની પ્રજાના વિકાસ માટે, તે નક્કી કરીને મત આપજો. જય સંવિધાન.